પેડા માં મૂકે તારી ધૂસરી. ગમે એટલું ઘરનું કામ હોય, બહારનું કામ હોય, ખેતરનું કામ હોય, પણ ધર્મ પાળવાનું છોડવાનું નહીં. એક દિવસ ખાવાનું છૂટી જાય છોડ દો, 2 દિવસ જ મળતું હોય તોય છોડ દો, આખી જિંદગી નહીં મળતું હોય તો છોડ દો, પણ ધર્મને છોડવાનો નહીં. ધર્મો રક્ષતિ રક્ષિતા. તમારો પાળેલો ધર્મ, કષ્ટમાં પાળેલો ધર્મ, તમારો તમે ગમે એવું કષ્ટ મળે દુનિયાનું, એ ધર્મ આડો આવે. અહીં તમે આ જન્મમાં ધર્મ નહીં પાળો અને તમે ગમે તે વિપત્તિ આવે તો ધર્મ આડો આવે. દુનિયામાં એક દોસ્ત હોવો જોઈએ, ગમે તેવું સુખ દુઃખ આવે એટલે આગળ થઈ જાય. મારા દોસ્તને શું કરવા એમ કરો, મારા દોસ્તને, એ સામેવાળો ભલે તાકાતવાર હોય, પૈસાવાળો કે સામેવાળો કે આપણે બંદૂકવાળો હોય, પણ દોસ્ત એવો હોવો જોઈએ કે એને મરવા મેટવા તૈયાર. કેમ કે આપણે પણ એની વિપત્તિમાં ગયા હોય તો એ આપણી વિપત્તિમાં આવે. તો એવી રીતે આપણે જીતે જાગતે ધર્મ પાળ્યો હોય તો જ્યારે વિપત્તિ આવે ત્યારે આપણે પણ એ ધર્મ આડો આવે, નહીં તો કોઈ આડું આવે નહીં. સીધો યમરાજ આવે, બીજો કોઈ આવે, સીધો યમરાજ આવે. તો યમરાજને પણ રોકી શકે એ માત્ર ધર્મ. અને એ ધર્મ પાળવા માટે આપણે સુંદર સાત નિજાનંદ સંપ્રદાયમાં આપણે તારતમ લઈ અને પરમધામની રાહ ઉપર ચાલીએ. અને સુંદર સાતનો ધર્મ શું છે? સુંદર સાતનો ધર્મ કે અહીં ઘર ગૃહસ્થમાં પોતાને ઘરે બેઠા બેઠા તમે પોતાનું ધ્યાન પરમધામ 25 પક્ષમાં લગાડો, રાજ્યના ચરણોમાં લગાડો, રાજ્યના સંપૂર્ણ શિંગારને જોવો. એ આપણો ધર્મ. બીજો આપણો ધર્મમાં કે હું આરતી કરલું, પૂજા પાઠ કરલું, માળા પહેરલું, એ તો અહીંયાનું છે. પણ આપણો વાસ્તવિક ધર્મ છે કે અહીં બેઠા બેઠા રાજ્યનું ધ્યાન કરીએ અને રાજ્યનું સંપૂર્ણ શિંગાર દિલમાં ધારણ કરી લઈએ. એ આપણો ધર્મ. એટલે બધા. અને સૌથી પહેલા શરૂઆત જ્યારે બીતક અહીં હતી મેનપુરમાં, ત્યારે અમે શરૂઆત કરી કે કેવી રીતે જીવને અહીં બેઠા બેઠા લઈ જવાનું, પાર કરવાનું, ને મૂલ મિલાવવામાં આપણે વિરાજમાન રાજ્યનું સ્વરૂપ દેખીને પાછું કેવી રીતે આવવાનું, એ સૌથી પહેલી શરૂઆત આપણે મેનપુરથી કરી. એટલે શરૂથી, અને એ શરૂઆતથી પહેલાથી આપણે એક નારો કરી દીધેલો. શું કરે? હર કાર્યક્રમમાં બોલું છું, મેનપુરથી ब्रह्मपुर परम धाम ने बीजू क्यों छे? दिव्य ब्रह्मपुर धाम है, घर अक्षरातीत निवास. दिव्य ब्रह्मपुर धाम में हमारो आत्मा नो प्रियतम अक्षरातीत धामना धणी विराजमान. तो ई त्या जवुं पड़े तो कई मैनपुर थी ब्रह्मपुर. तो ये अपने अहींया शिक्षा लीधी અને 3-4 દિવસ પ્રેક્ટિકલ કર્યું.